ખેડા તાલુકા પંચાયત ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કોંગ્રેસે વાસણા બુઝર્ગ બેઠક પરથી પ્રથમ ઉમેદવારી નોંધાવી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે। ખેડા તાલુકા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। આજે કોંગ્રેસે ખેડા તાલુકા પંચાયતમાં પ્રથમ ઉમેદવારી નોંધાવી। કોંગ્રેસના સંજય પટેલે તેમના સમર્થકો સાથે પહોંચીને વાસણા બુઝર્ગ બેઠક પરથી વીણાબેનની ઉમેદવારી નોંધાવી। આજે લોકશાહીના પર્વ રૂપે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું ઇલેક્શનના ભાગરૂપે વાસણા બુઝર્ગની સીટમાંથી વીણાબેન ફોર્મ ભરી રહ્યા છે। પ્રથમ ફોર્મ તાલુકાનું ભર્યું છે અને આશાની જીત સાથે લોકશાહીની અને સંવિધાનને જીવિત રાખવા માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે એમણે પ્રથમ ફોર્મ ભર્યું છે અને 100% જીતના સાથેનો ઉમેદવાર છે। વોટરો પાસે તો ઘણા મુદ્દા છે। ખેડૂતોને એટલી બધી અત્યારે બહાલી છે। ગેસના બાટલાથી મળીને તેલના ડબ્બાનો ભાવ 3000ની ઉપર થયો હોય, મોંઘવારીએ માજા મૂકી છે, કમોસમી વરસાદ છે, એટલે ખેડૂતો એટલા બધા બરબાદ થઈ ગયા છે। એટલે એમની જોડે મુદ્દા લઈને નથી જવાનો, લોકો અમને મુદ્દા આપશે। બેનને લોકોએ ઊભા કર્યા, બેન જાતે ઊભા નહીં થયા। ગામની બધી મહિલાઓ બેનને ઊભા કર્યા કે બેન તમે લડો ને અમારા માટે પ્રશ્નો ઊભા કરો। ખડગેજીએ જે નિવેદન આપ્યું ને આ જોડી તોડીને જોડે છે કે જે દેશમાં અત્યારે ગુજરાતમાં ગ્રાફ શિક્ષણનો ઘણો નીચો છે અને લોકોને બેરોજગાર કરીને શિક્ષણ કઈ રીતે ઓછું થાય, પ્રાઇવેટીકરણ કરવા માંડ્યું છે, સરકારી સ્કૂલો બંધ કરવા માંડી છે। ખડગેજીનો એ ઉદ્દેશ હતો, પણ આપણી અત્યારે લોકશાહીને બિલકુલ ખંડિત કરીને વાક્યોને બીજી રીતે ગોર કરીને જે સાચા મુદ્દા છે એને દબાવવાનો મુદ્દો ચલાવી રહ્યા છે।